જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો દરેકને જય માતાજી, ગુડ મોર્નિંગ. અને અત્યારે વાગ્યા છે સવારના 9 અને મેં નહીં ધોઈને ફ્રેશ થઈને રેડી થઈ ગયા. તો બધા અલગ અલગ ટેન્ટમાં દંબા રેડી થઈ ગયા. દંબા જીભા રેડી. અજયલાલ અજ્યા મજામાં ભાઈ? અરે ટેન્ટમાં કોણ? જીગભા ના ગગલો. સુનિલજી જો અમારે જવાનું અત્યારે જીપ સફારી પણ પડી ગયો વરસાદ, બરોબર. એટલે અમે જાતે ગાડી લઈને સફારી જીપવાનો રાતે કીધું હતું કે રાતે જઈએ પણ મોન્યું નહીં. અમે અત્યારે જો વરસાદનો માહોલ થઈ ગયો. વરસાદ છોટા તો ચાલુ જ છે પણ કદાચ જવાય તો જવાય. અને જીગબાનો હાથ ફ્રેક્ચર થઈ ગયો ગાડી ચલાઈ ચલાઈને. જો મનુલાલ અમારા નોદોલના ડોલી આરાય અમે ગુજરાત રિસોર્ટમાં રોકાયા હતા. આ ટેન્ટમાં રોકાયા હતા અમે. બોલો આ અમારા અજયલાલ 18 ઓગણી રિધમનો ઓર્ગેનાઇઝર. મજા આવી અજયલાલ રાતે? હવે શું કર્યું? આ વરસાદ તો ચાલુ જઈએ પણ વરસાદ ના પડો તો કે બને રે જોવા હતું નહીં. બારિશનો માહોલ હો ગયો, વરસાદનો માહોલ થઈ ગયો જબ્બર, બરોબર. એકદમ તો વરસાદ રોકાઈ જાય તો સારું હ, નકર પછી કેન્સલ રહેશે જીપ સફારી. અમારે જીપા નોદોલ તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ગયા. તૈયાર જવું વરસાદ આવો એ અમે જઈએ સફારીમાં. જો પેલી ગાડી, બે ગાડીઓ લીધી. પેલા જીગબાને પેલી ગાડીમાં સત્તરી બધા મારી ગાડીમાં જીગબાના ગગલો બધા મારી ગાડી. મનુલાલ સંજયભાઈ વિજયભાઈ તો બતાવો આગળ. વિજયભાઈ આગળ બેઠા હોય એ રે. ચલો જઈએ હવે. ગાના બજા દો. પડી જીગા મજા આવી કે નહીં? મનુલાલ ડાય મારો જો. તો હવે જીપ સફારી પતી ગઈ. હવે કેમલ સફારી ઊંટ સફારી બાકી હે. એ જીગાભાઈ આ પીછે બેઠો ને ઉભા તો. ગગલા મનુલાલ મોજ જીગબા વાહ સંજય પલ્લા. આપડા ઊંટ સફારી બાકી હો. આ ગાડી આપવાનું પાછું. તો અમે ઊંટ ઉપર બેસી ગયા. જીગબાન બધા જોઈ લ્યો. મનુલાલ સંજય પલ્લા દંબાન જીગબા અજ્જો ને રાય આગળ ગગો ને બધા. ચમ મનુલાલ મોજ મોજે દરિયા જીગબા જીગબા બીવા ઊંટ ઉપર બેસતા એટલે મારા જોડે બેઠ્યા. જીગબા સત્યોન સંજય પલ્લા ઉભા રહ્યા તો ગાડી બેઠ્યા ઉપર. મનુલાલ ચાલો જીગબા કેવા મજા આવી ને? મોજે દરિયા. મનુલાલ તો મોજમાં જ રહ્યા. તો ઊંટ સફારી કરીને અમે હવે ઉતરી ગયા હા. જીગબા તમને કયો મજા આવી? મજા આવી ગયો. ઊંટ ઉપર બેહવાની મજા આવી. ગગલો અજ્જો અને જીગબા નાસ્તો લેવા ઉભા રહ્યા. અને અમે જઈએ જેસલમેર. બા ચલો આવો જેસલમેર. જેસલમેર રેડ બુલ લીધું હતો.
બે ગાડીઓ રેડી જ છે. હવે જઈએ કુલધારા. 5 કિલોમીટર બાકી છે. ચલો બાકી 5 કિલોમીટર તો પેલું લખેલું જો 12 જણા ગલ્યો ને. અનિલ તમઈ જેસલમેર મહી પાસા વરીને હવે જઈએ કુલધારા ફોર્ટ હે તા મેસી હવે જઈએ ખૂટે જે ગોમ હું જઈએ ગોમમાં ખબર નહીં, ઇતિહાસ તો ખબર નહીં. એક રાતમાં ખાલી થઈ ગયું. એક રાતમાં આખું ગોમ ખાલી થઈ ગયું. ગોમ એક રાતમાં ખાલી થઈ ગયું. આખી એક રાતમાં આખું ગોમ ખાલી થઈ ગયું. બધા નીકળી ગયા હતા બારે. એવું શ્રાપ આલ્યો તો નહીં ગો છોકરીના કારણે શ્રાપ. એક છોકરી કુલધારાનો જે ઇતિહાસ છે જીગાભાઈ ખબર છે. બોલો જીગબા. એ રાજાનો હતો. રાજાને એક છોકરી ગમી દીધી, એના કારણે આખું ગોમ આખું ખાલી કરી ગાલી રાત્રે. શ્રાપ કેવું મળ્યું? એટલે જતા જતા એમને એમ કીધું તું કે આ ગોમમાં કોઈ વસવાટ નહીં કરી શકે એમ. એ હેરાન જ થશે આખી જિંદગી. અરે આપણે જઈએ તો હેરાન નહીં થઈએ ને. ના આપણે ના થઈએ, આપણે તો ખાલી ફરવા જવાના ને. એ બેહતા નહીં તો પલટી અને બીજું બધું તો જઈને બતાવશું તમને શાંતિથી. આખું કુલધારાનું વિડીયો બનાવશું અમે શાંતિથી, તો બતાવશું અમે. કુલધારા પહોંચી ગયા. આ છે કુલધારાનો ગેટ. છ ગાડી પાર્કિંગ કરવી, ગાડી અંદર જવા દે. એક જણના 30 રૂપિયા લીધા ટિકિટ. અંદર આવી ગયા. એકલી થયા ને એ 30. કુલધારા આવી ગયા. આપણે આયા કુલધારા. ઇતિહાસ શું અમે પછી તમને આગળ બતાવીએ, બરોબર? જીગાભાઈએ કીધું ઇતિહાસ તો પણ ઇતિહાસ કીધો પણ જેટલો સાચો હોય જેટલો નહીં એટલું જોઈ લીધું. ખબર નહીં તો ઇતિહાસ શું કહેવાય. ચલો કરો તો આ હા કુલધારાનો આખો ઇતિહાસ. તો અમન પ્રોપર તો ખબર નહીં શું હોય ઇતિહાસ. કે લગભગ 1200 ઘર હતો, 5000 જણા અહીં ગાડી રહેતા હતા અને 200 મકાન હતો. ના, 1200 ઘર ગામ હતું. એનો આખો ફોટો તમે જોઈ શકો. ચલો હવે અંદર આ કુલધારા ગામ જ છે. તમને અંદરથી બતાવીએ આખું ગોમ. વાહ, સંજય પલ્લા. શું સંજય પલ્લાને ખબર હે કુલધારાનો ઇતિહાસ. તો આખું કુલધારા જે ગોમ હે અત્યારે તો કોઈ રહેતું નહીં, બધું પબ્લિક. રાતે કોઈ ગાડી રહેતું નહીં. આ બધો મકાનો બધો આજુબાજુ બધો બહુ બધો બનેલો જૂનો. અને પાછો વરસાદનો માહોલ થઈ ગયો. સુનિલજીએ માહોલ ગરમ કરી દીધો. અમારા સુનિલજી સિહોલી ના હો. આ જે ઘરો અંદરથી બરોબર કુલધારાનો આજે જૂનો ઘરો હો, તમે જોઈ લો. લાઈટ કરો, બતાવો. ઓછી લાઈટ ભાઈ તો ચોમાચીડીઓ જો. ચોમાચીડીઓ ચોમાચીડીઓ અંદર. ચોમાચીડીઓ ને એવું અંદર જોવું હોય તો. પેલા તો એડ્યા ઘરમાં રહેવા કરો જૂનો અંદર. જીગબા કરો તો બતાવો તમે આપણે કુલધારામાં જે આજે જૂનું કોઈ રહેતું નહીં અત્યારે. કોઈ નહીં રહેતું. આખું ગામ ખાલી થઈ ગયું તું રાતોરાત. ખબર નહીં તમને ઇતિહાસ? ખરેખર વ્લોગમાં તમે જોઈ લેજો, એટલે ડિટેલ બધી આલેલી હે. જો જીગબા તો ગાડી હે ને આખું બીજું કોક લખેલું તો ગાડી જુઓ. હા, આપણા જીગબા અને સુનિલજી બે જણા વાંચો. સ્ટોપ કરીને તમે વિડીયો સ્ટોપ કરીને ચેક કરી લેજો અંદર હું લખેલું એવું. એ આગળ જાઓ. આ ખોટું છે. આ બધો જૂનો ઘરો પથ્થરથી બનાવેલો. સંજયભાઈ આખું દ્વારકા દેખાય અહીં તો. જીગાભાઈ તો સુદામાં આયા જોયો તો. આપડે તો દરિયામાં જતા રહે એવું થઈ ગયું. એવું ખરા? એ થોડા ઊભા થઈને ફરો ને. લે રાજેશભાઈ હેડો, હું પકડીને હેડું હેડો. હાથી આયો. એ વિડિયો ઉતાર્યો. એટલે જતું રે. ઓહો, વિડિયો ચાલ. જતું હું વાત કરો. અરે જતું જમ રે. હા આ આવ્યું પાછું. હાથી આયો.
હાથી આવ્યો ધંભા એ થોડા આગળ હેડો સતીજીઓ માં આગળ જો હા હોય વોટરફોલ માં આવી ગયા બધા ઉપર બધું દેખાય હો. બને આ પહાડ દેવ ઉપર, ખાલી પહાડ ઉપર. ટાઈટાનિક નું જહાજ આવી લે દ્વારકા નગરી આવી લે પહાડ ઉપર અરે એસે પહેરા દો ને ખાલી ટાઈટાનિક લે કાપરા શંકર ભગવાન આયા. ગણપતિ આયા તો શંકર ભગવાન આયા શંકર ભગવાન અલે આ જીગવા શું દેખાય બોલો તો અરે આ રે હા બોલો શું દેખાય હા મંદિર આવ્યું ને અરે વિજયભાઈ ગણપતિ આયા. શું દેખાય શંકર ભગવાન બધું શંકર ભગવાન કૃષ્ણ ભગવાન નગરી આવી ગઈ દર્શન હવે. કરી લ્યો દર્શન કરી લ્યો જય કૃષ્ણ ભગવાન લે ગણપતિ પડે કુ. અરે આ આયા ગણપતિ દરિયા મુત્ર હું તો રામ સેતુ સતીશ કુમાર તમને શું દેખાય બોલજો ભગવાન ના પહાડ શંકર ભગવાન ના પાછળ હો ને માછલીમાં આવી ગયું પાછો દરિયામાં આવ્યો. કૃષ્ણ ભગવાન આ ઊંઘી રહ્યા કૃષ્ણ ભગવાન બોલો રિવ્યુ બોલો તમે રિવ્યુ બોલો વાત ના થાય દ્વારકા વાળાની જય દ્વારકાધીશ આખું પે લો इसको ના પતિ ગયું આવ્યું હમારા વિડિયો ચાલુ હા भाई होश में हो अभिजीत अभिजीत होश में हो अभिजीत होश में हो અમે એ ગાડી આજે પહેરીને જોયું એમાં અમે આખી દ્વારકા નગરી અને બધું જે દ્વારકામાં જે હોય ને એવું લીગલી જોવા મળ્યું. જો આ ધંભા જોવા હ, વિજયસિંહ જોવા. સંજયભાઈ કેવું લાગ્યું રિવ્યુ કયો? એક નંબર હતું. ફૂલદારા આવો તમે તો જોવા મસ્ત. સતીશ રિવ્યુ તમને તો ભાઈ કયો? અલગ જ દુનિયામાં જતા અમારા જીગભા તો દ્વારકામાં જ છ તાર હું તો દ્વારકામાં જ છું તો ઠેઠ પોણીમાં જતા ને એવું લાગે તું દરિયામાં જતા એવું. આ જો જીગભા નોદોલ જોવો એટલે આજ જો ઉંદરા. આ મનુલાલ તારા જો, આ મનુલાલ તારા જો. બસ હવે હવે નીકળીએ છીએ નીકળીએ છીએ બે જાઓ બધા ગાડીમાં ભાઈ બધા બેસી ગયા હવે અમે બાકી છે બેસવા નીકળીએ હવે પાછા સંજયભાઈ ના બેહવાનું બાકી હજો જીગાભાઈ હેડો શું કરો